છે ને એ ભાવ છેલ્લા શ્વાસ સુધી યથાવત રહેવો જોઈએ. એ શિષ્ય ભાવ તૂટવો જોઈએ નહીં. એ ભાવ જ્યાં સુધી યથાવત છે ત્યાં સુધી જ તમે ઓનાકદાર છો. એ ભાવ તૂટવાની હાથે વાત આપમેળ ખોવાઈ જાય છે. ખોરી પાછી લઈ લેવી પડતી નહીં અને કશું કરવું પડતું નથી. એ ભાવ તૂટે, એ ભાવ આ તૂટે, ધારીઓ ફાટે એટલે પાણી આવતું એની મેતે જ થઈ જાય. કશું કરવાનું ના હોય એમાં. આ સીધી બાબતો છે ને બહુ શાસ્ત્રો મૂકવાની જરૂર નહીં. સીધું સમજાય કે આવું થવાથી આવું થાય. એમ મુદ્દો છે કે આ જે બાબત પ્રાપ્ત થઈ છે એ દુર્લભ છે. બાબત જે પ્રાપ્ત થઈ છે એ આ દુર્લભ છે ને અનંત જન્મોની પછી, એકાદ જન્મની નહીં, અનંત જન્મોની પુણ્ય પછી આ ઉપદેશ સાંભળવાનો યોગ પ્રાપ્ત થાય છે. એક વખત આ સાંભળવાનો યોગ પ્રાપ્ત થઈ છે ને સાંભળ્યા પછી જે સાંભળ્યું છે એને રેણીમાં લાવતો 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 અનંત જન્મો થાય. અનંત હા જન્મો થાય છે. બરોબર. જન્મો એટલે પછી આ પૂરું થઈને બીજું મળે એવું નહીં કહ્યું. અત્યારે જે છે એ પતિ જાય ને બીજું મળે એવું નહીં કહ્યું. બરોબર છે. જન્મ શેને કયા છે એને પહેલા સમજો. જન્મ આ શેને કયા છે એને આ સમજો. બરોબર છે. એક માં, એક પત્ની, એક બેન, એક દીકરી, એક ભણી. બરોબર છે. આ બધા સ્વરૂપો છે તો સ્ત્રીના ને બધા સ્વરૂપો આ છે તો આ સ્ત્રીના મા ઉપર નજર પડે એટલે અહીં બેટાનો જન્મ થાય ને થાય. પત્ની ઉપર નજર પડે એટલે અહીં પતિનો જન્મ થાય. દીકરી ઉપર નજર પડે એટલે અહીં બાપનો જન્મ થાય. ભણી ઉપર નજર પડે એટલે અહીં મોમાનો જન્મ થાય છે. ભત્રીજી ઉપર નજર પડે એટલે અહીં કાકાનો આ જન્મ થાય છે. આવી 1 થી 7 બહેનોની નજર ફેરવતા કેટલી વાર લાગે? સાથે ને લાઈનમાં ઊભા રાખો ને સાથે ને જોવામાં કેટલી વાર લાગે? 1 સેકન્ડમાં હાથ થયા. 1 સેકન્ડમાં 7 જન્મ થયા. કારણ કે બાપો મરે ને તો હું મોમો જન્મે તો મને બસ. દીકરી ઉપરથી નજર પડી અને બાપનો જન્મ થયો. જોડે જ ભોણી ઊભી હતી. બરોબર. એની ભોણી ઉપર નજર જાય તો પણ અહીં બાપ મરે તાર જ મોમો જન્મે ને. એટલે 1 સેકન્ડમાં 7 જન્મ થઈ જાય છે. 24 કલાકમાં ગણો જોઈએ કેટલા થતા હશે. એને અનુલક્ષીને કહ્યું છે કે અનંત જન્મો પછી, અનંત હા જન્મો પછી આ બધાને જોઉં છું, બધાને મારા કહું છું, બધાને મોનું છું, બધાને પૂજું છું, બધાને વંદું છું, આ બધુંય કરું છું. એમાં તો અનંત જન્મો જતા રહ્યા. તાર તો વિચાર આવે ખારું આમાં ભગવાન જેવું શું હશે? જેને પરમાત્મા કહું છું એ આ શું હશે? તારે એ વિચાર અનંત જન્મો પછી આવે છે. અને એ વિચાર આવે ને તારે આ ઉપદેશ સાંભળવાનો યોગ ઊભો થાય. પહેલેદાર તો બેસીને સાંભળ્યું છે કશું શકોરું ના સમજાય. તે દાળ તો સાંભળવું જ હોય. અને તમારે બધાને હું મારી જ વાત કરું, મને કશું ન સમજાયું ને. કારણ કે કોઈ દાળ પલોઠી વાળીને બેઠા ના હોય. આખી રાત પલોઠી વાળીને બેહવાનું. મારે તો તે દાડે તકલીફ હતી ને અત્યારે પલોઠી વાળીને બેહવાની. તો એ તો ઢીઝણ ડૂબતા હોય. વાચાર હોય 4 પછી વાપકની વાત આવે કે ખરા રાવજી ઘેર ખરા ને ગા બાપજી આવો. આ કહું તો વહેલો છૂટો થવું પણ ના કહીશ તો પાછા આવાય ફરી શરૂ કરશે. એટલે તેદાર તો માત્ર સાંભળ્યું જ હોય, કશું સમજાય પછી કશું સમજાય. તેદાર તો સમજાય નહીં. બરોબર છે. પણ અહીંયા વાટી એ પડે છે કે પેલો સાંભળીને ઊભો થયો ને એને એવું થઈ જાય છે કે મેં બધું જાણી લીધું. મેં બધું આ જાણી લીધું. અને ઉપરની લાઈનમાં એવું થાય છે કે જણાવી દીધું. અમને બધું
જણાવી દીધું. પછી ફરી જીવનમાં જ્યારે ઉપદેશની વાત આવતી જ નહીં. ફરી ઉપદેશની વાત હવે માગ્યું શું કરવા તો કે ખબર નહીં, અમને કહ્યું એટલે હાલ દીધું. પાછું લેવાનું થયું ત્યાં પેલી ઉઠબેસ છે યાદ રહી હતી ને એટલે થોડીક વાર ના કર્યું કે ના હા કહીશું ફરી ઊભા કરશે એટલે થોડીક વાર ના કર્યું. પછી પાછા સમજાય કે ના આવે એવું કશું નહીં થવાનું, પાછું લેવું પડે. આમ બધાએ લીધું છે ને તમારે જોઈએ ના લો ના થાય ને તે થાય તક હા એ બાજુ શું કરવા એ ખબર નહીં, આલ્યું શું કરવા એ ખબર નહીં. બસ વાપરીને આયા પેલા જોણે કામ આવે ચેલો, પેલા જોણે કામ આલો ગુરુ, બરોબર છે. તાર સુધી કર્યા હતા એક વધારે શું હતું. પણ મુદ્દો એ ઉપદેશ એ જીવન છે. ઉપદેશ એ હા જીવન છે. જીવન રોજનો રોજિંદા કાર્યક્રમમાં રોજિંદી ક્રિયામાં જેનો સમાવેશ કરવાનો છે, જેનો હા સમાવેશ કરવાનો છે. બરોબર છે. તમે ધ્યાનથી વિચારો. જેણે ઉપદેશની રચના કરી નિરોંત બાપુ, બરોબર, એ ઉપદેશ સમજાવવામાં બધી વસ્તુ આપણે રોજ વાપરીએ છીએ એ હતી કે નથી? કેનો સફરજન ચીકુ હોય, સોંબેલું, તલવાર, આ બધું આપણે વાપરીએ છીએ હતું કે નહીં? બરોબર. તારે એને જ્ઞાન યજ્ઞ કહેવાય છે. એને જ્ઞાન યજ્ઞ કહેવાય છે. તાર જ્ઞાન યજ્ઞ કયો તા એમાં ગુગરે નહોતું, સમિધોય નહોતો, ઘી નહોતું ને કશું, નારિયેલે નહોતું ને કશું નહોતું. તાર યજ્ઞ છે એનો. એને જ્ઞાન યજ્ઞ કયો છે ને જ્ઞાન યજ્ઞ કયો છે એનો મતલબ એ છે કે મુદ્દો તમારે રોજ ઉઠીને જેની સાથે વ્યવહાર કરવાનો છે. તમારે રોજ ઉઠીને જેની સાથે હા વ્યવહાર કરવાનો છે, એ જેની રોજિંદો વ્યવહાર છે, એ રોજિંદી વ્યવહારની વસ્તુથી જ તમને ઉપદેશ સમજાયો છે. એટલે એ પકડતોની હાથે પેલું યાદ આવવું જોઈએ. એ પકડતોની હાથે પેલું સમજાયું છે એ યાદ આવવું જોઈએ. અને જેમ જેમ યાદ આવતું જશે એમ એમ યાદ રહેતું જશે. જેમ જેમ યાદ આવતું જશે એમ યાદ રહેતું જશે. ને પછી જેમ યાદ રહેતું જશે એમ પછી હરારે યાદ રહેશે. પછી અલગથી યાદ કરવું પડે, અલગથી યાદ કરવું પડતું આ નથી. એ વ્યવહારિક રીતે જે સમજાયા છે, વ્યવહારિક રોજિંદી વસ્તુનો ઉપયોગ કરીને જે ઉપદેશ સમજાવવામાં આવ્યો, બરોબર છે, એ ઉપદેશ વૃંદાવનની ગોપીઓને લાગ્યો હતો. એ ઉપદેશ વૃંદાવનની ગોપીઓને લાગ્યો હતો કે ભાઈ ઉદ્ધવજી તમારા વ્યાપક ને અમારા વ્યાપકમાં બહુ ફેર, તમારા વ્યાપકમાં અને અમારા વ્યાપકમાં હા તમારા વ્યાપકમાં કશો હવાદ જ નહીં. અને અમારો જે વ્યાપક છે એ એવો છે કે અમે વાસુદું ભરીએ તોય એ જ દોવા બેસીએ તોય આ વાસુદું એનું ગાય એ ગાયમાં હોય તો વાદું ના કરે. એમ રોજિંદી ક્રિયા જે કંઈક કરે, વાસણ કપડો વારવું, જોડવું, નાહવું, ધોવું, ખાવું પીવું ઇત્યાદિ કર્મો જે કંઈક કરે છે એ બધા કર્મ કે અમે કૃષ્ણની હાથે જ કરી રહ્યા છે. અમે કૃષ્ણની હાથે જ કરી રહ્યા છે. એ અમારાથી સહેજે જુદો નથી ને અમારાથી સહેજે જુદો જણાતો નહીં કે અમારો વ્યાપક એવો છે. અમારો વ્યાપક આ અમે બધું એનું કરીએ છીએ, એ બધું અમારું કરે છે. બરાબર. અને તમારો વ્યાપક છે એ કશું કરતો જ નહીં. વ્યાપક છે એ કશું કરતો નથી. એટલે મુદ્દો તમારામાં અમારામાં એટલો ફેર છે કે અમે રોજ જે કરીએ છીએ એ સમજાવ્યું છે. અમે રોજ જે કરીએ છીએ એ સમજાવ્યું છે. કર્મ હિ પૂજા, કર્મ હા કોઈ પણ કરો પણ એ પૂજા કરતા હોય એટલો શુદ્ધ ભાવ ધારણ કરીને કરો તો એ કર્મનું બંધન નથી. અને સ્વયંના ભાવે કરો તો ભોગવ્યા વગર છૂટકો નહીં. પછી આ ઘંટડી ખખડાવો તો ભોગવવાની.
પણ મુદ્દો છે કે જે કોઈ પણ કર્મ કરો એ કર્મને પૂજ્ય ભાવ ધારણ કરીને કરો. પૂજ્ય ભાવ હા ધારણ કરીને કરો. આ યુક્તિ છે મહારાજ. માયા કોઈથી ના કળાય, માયા